નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટાટા ગ્રુપના એક મજબૂત શેર વિશે। અને ટાટા ગ્રુપ એટલે એક વિશ્વાસનો પર્યાય છે। તો ટાટા ગ્રુપમાં જો તમે રોકાણ કરવા માંગતા હો તો તમે એક્સપર્ટ અનુસાર આ શેરમાં રોકાણ કરી શકો છો। તમને સારો એવો નફો કમાવી આપી શકે છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, વાત કરીએ ટાટા ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે જે મીઠાથી લઈને એરોપ્લેન સુધીનો બિઝનેસ કરે છે। લોકોને તેના શેરમાં ઘણો જ વિશ્વાસ છે। આ જ કારણ છે કે ટાટાના મોટાભાગના શેરમાં લાંબા ગાળે મોટો નફો આપે છે। આજે આપણે ટાટાના એક એવા જ શેર વિશે વાત કરવાના છે જેમાં તે કંપનીઓનો સમાવેશ થાય છે જેની સાથે ટાટા સીધી રીતે સંકળાયેલ નથી। ટ્રેન્ડ હાઇપરમાર્ટ અને કપડાની છૂટક દુકાન જુડિયો ચલાવે છે। રિટેલ ફેશન અને બ્યુટી પ્રોડક્ટના સેક્ટરમાં તેની હાજરી મજબૂત છે। એટલે કે ટાટા ડાયરેક્ટ સંકળાયેલું નથી આ કંપની જોડે, પણ ટાટાની એક સબસિડિયરી કંપની છે। તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો આપણે વાત કરીએ કે આ કંપની વેસ્ટ સાઇડ સ્ટોર ચલાવે છે। વેસ્ટ સાઇડમાં 232 સ્ટોર છે અને જુડિયોના દેશભરમાં 545 સ્ટોર છે। ગુરુવારે ટ્રેન્ડનો શેર 5.53% વધારા 5.33% વધારા સાથે 4645 રૂપિયાના ભાવ પર બંધ થયો। છેલ્લા એક મહિનામાં આ સ્ટોકે 18% થી વધુ વધ્યો છે। તે જ સમયે તેણે 6 મહિનામાં 110% થી વધારો કરીને રોકાણકારોને નાણાં બમણા કરી આપ્યા છે। એક વર્ષ પહેલા રોકાણકારોને આમાં નાણાંનું રોકાણ કર્યું હોય તો લગભગ 250%નો વધારો થયો હશે। આ શેરમાં 5 વર્ષમાં 1100% થી વધુ વધ્યો છે અને 3 મે 2019ના રોજ આ શેરની કિંમત 384 રૂપિયા હતી। આજે આ શેર 4645 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો। એટલે લાંબા ગાળે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે આ શેરે। એક વર્ષમાં 1 લાખથી 3 લાખ રૂપિયા કર્યા આ શેરે। 2 મે 2023ના રોજ શેરની કિંમત 1406 રૂપિયા હતી, તે વધીને 4560 રૂપિયા થઈ ગયો છે। જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો આ શેરે રોકાણકારોને 224%નું વળતર આપ્યું છે। જો કોઈ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો હવે આ રકમ વધીને 3 લાખ રૂપિયા થઈ ગઈ હોત। 2 નવેમ્બર 2023ના રોજ આ શેરની કિંમત 2189 રૂપિયા હતી, ત્યારથી તેને બમણું થઈ ગયું છે। એટલે એક વર્ષમાં પણ રોકાણકારોના નાણાં ડબલ કર્યા છે ટ્રેન્ડના શેરે। પછી આપણે વાત કરીએ કે આ શેર વિશે બ્રોકરેજ શું સલાહ આપે છે। તો મોતીલાલ ઓસવાલ કહે છે કે ભવિષ્યમાં આ સ્ટોક મજબૂત વૃદ્ધિ જોવા મળી શકે છે। શેરને બાય રેટિંગ આપતા બ્રોકરેજે તેની કિંમત 4870 રૂપિયા નક્કી કરી છે। અને આપણે વાત કરીએ કે ગયા નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં કંપનીનો નફો અનેક ગણો વધીને 712 કરોડ રૂપિયા થઈ ગયો હતો। એટલે કે મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ હાઉસે આમાં ખરીદીની સલાહ આપી છે, સાથે 4870 રૂપિયાનો ટાર્ગેટ પણ જણાવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા ગ્રુપના જ એક શેર વિશે જે ટ્રેન્ડ કંપની છે, જેમાં રોકાણકારોને માલામાલ થયા છે એક વર્ષમાં। સાથે બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને રોકાણકારોને રોકાણની પણ સલાહ આપી છે, કેમ કે ટાટા ગ્રુપનો શેર હોવાથી તમને સારો એવો વિશ્વાસ તો જોવા મળે જ છે આ ગ્રુપમાં। સાથે સાથે લાંબા ગાળે તમને સારો એવો નફો પણ આપતી હોય છે આ કંપની, અને રોકાણકારોને પણ વિશ્વાસ હોય છે કે ક્યારે પણ ટાટાના શેરમાં રૂપિયા ડૂબશે નહીં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।